હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? આજે આપણા ચેપ્ટરની અંદર રાસાયણિક ગતિકીમાં આગળ વધીશું, જેની અંદર દીકરાઓ આજનો ટોપિક આપણી પાસે છે કે ગઈકાલે જે વેગ નિયમ જોયો એ વેગ નિયમને આધારિત એક્ઝામ્પલ લઈશું. બરોબર છે? તો મારી સાથે રહેશો. કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલા દાખલાઓ પણ છે, તો વન બાય વન થોડા પહેલાં પ્રેક્ટિસ અને પછી કોમ્પિટિટિવવાળા બંને લઈ લઈશું આજે. ઓકે, તો મારી સાથે રહેશો. ચલો દીકરાઓ, એક્ઝામ્પલ નંબર 1. નોટ, પેન, કેલ્સી બધું તૈયાર રાખો. પ્રક્રિયા 2p પ્લસ ક્યુ, પ્રક્રિયા છે 2p પ્લસ ક્યુ, ઇટ ગીવ્સ S. માટે નીચેની માહિતી આપેલ છે. નીચે મુજબ માહિતી આપેલ છે. તો પ્રક્રિયા ક્રમ શોધો. કોષ્ટક આપેલું છે. પી પ્રક્રિયક છે, એની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં. ક્યુ પ્રક્રિયક છે, એની સાંદ્રતા પણ મોલ પ્રતિ લીટરમાં. વેગ આપેલો છે, વેગ મીન્સ આર અથવા તો ROR, કોઈ પણ બી બોલો. પહેલો અવલોકન છે કે 6 × 10⁻² મોલર P ની સાંદ્રતા છે, Q ની સાંદ્રતા 1 × 10⁻² મોલર છે. એ સમયે વેગ 0.0012 છે. વેગ આપણી પાસે એકમ ખ્યાલ છે, મોલર પ્રતિ સેકન્ડમાં રહેશે. એના પછી સેકન્ડ 6 × 10⁻² છે, આ 2 × 10⁻² મોલર છે, અને આની સાંદ્રતા છે 0.0024. થર્ડ, ત્રીજું અવલોકન 12 × 10⁻², 1 × 10⁻², 0.0024. તો દીકરાઓ આટલી માહિતી આપેલી છે. આપણે શોધવાનું છે પ્રક્રિયા ક્રમ. ઓકે, મારી સાથે રહેશો. પ્રક્રિયા ક્રમ માટે આટલી માહિતી આપેલી છે, અવલોકન પરથી આટલી માહિતી આપેલી છે, આપણને કોષ્ટક આપી દીધું છે. હવે એના આધારિત આપણે દાખલાની ગણતરી કરવાની છે. દાખલાની ગણતરી માટે દીકરાઓ ચાલો સૌથી પહેલા આપણે જ્યારે બી સોલ્યુશન કરવા જઈએ ને ત્યારે જે પ્રક્રિયા આપી છે એના અનુસંધાનમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ, રેટ ઓફ રિએક્શન R, રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર K × પ્રક્રિયકોની સાંદ્રતાની x ઘાત. તો પ્રક્રિયકોની સાંદ્રતા છે, પ્રક્રિયક તરીકે P છે, એની સાંદ્રતાની x ઘાત, પ્રક્રિયક તરીકે Q છે, એની સાંદ્રતાની y ઘાત. આપણે ગઈકાલે વેગ નિયમ જોયો હતો, જેટલા બી પ્રક્રિયકો હોય એની સાંદ્રતા x, y, z, ત્રીજો પ્રક્રિયક હોત તો z લખે તેને માથે. તો આ ઘાતાંક છે એ મારે શોધવાનું છે. ટૂંકમાં મને શોધવાનું કીધું છે પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ એટલે કે ઘાતાંક. સમજો, પ્રક્રિયાક્રમ બદલાયો છે ને એટલે આ સાંદ્રતા બદલાઈ છે એટલે પ્રક્રિયાનો ક્રમ બદલાશે. કેવો બદલાય છે આપણે ચેન્જીસ હમણાં જોઈએ છે. દાખલાઓ 2-3 કરીશું એટલે ખ્યાલ આવી જશે. તો પહેલું આપણને એવું કહે છે કે P ની કિંમત 6 × 10⁻² છે, Q ની કિંમત R છે ને વેગ આટલો છે. તો ચલો પહેલું લખીએ. R ની કિંમત છે 0.0012, ઇટ ઇઝ ઇક્વલ ટુ P ની કિંમત. P ની કિંમત કેટલી છે? 6 × 10⁻². રેઝ ટુ x, આની અંદર કિંમતો જ મૂકવાની છે મારે. Q ની કિંમત કેટલી છે? 1 × 10⁻². રેઝ ટુ y, This is for first reaction.
પહેલું પ્રક્રિયા સમીકરણ થયું પહેલા અવલોકન પરથી, બીજા અવલોકન પરથી બીજું બનાવીએ. વેગ છે 0.0024, એપી છે 6 × 10⁻², રેઝ ટુ એક્સ, ક્યુ છે 2 × 10⁻², રેઝ ટુ વાય. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. ફર્સ્ટ, સેકન્ડ. ચાલો થર્ડ. પી ની કિંમત છે પહેલા તો વેગ કેટલો છે 0.0024, પી કેટલો છે 12 × 10⁻², રેઝ ટુ એક્સ, 1 × 10⁻², રેઝ ટુ વાય. ઇક્વેશન નંબર 3. ધ્યાન રાખજો, સમીકરણ પહેલા અવલોકન પરથી પહેલું બનાવ્યું, બીજા પરથી બીજું બનાવ્યું, ત્રીજા પરથી ત્રીજું બનાવ્યું, 1, 2 ને 3 બનાવી દીધા. હવે મારે ઉકેલ લાવવો છે xy નો ઉકેલ લાવવો છે. હવે એકદમ સરળ છે, 3 સમીકરણ બની ગયા તો હું સિમ્પલ કહી દઈશ કે સમીકરણ નંબર 3 ડિવાઇડેડ બાય 1. 3 ભાગ્યા 1 કરીશ, પહેલા 2 ભાગ્યા 1 કરીએ. ચલો 2 ભાગ્યા 1 કરીએ, 2 ડિવાઇડેડ બાય 1. એટલે મને x કે y ની માંથી ગમે તે કિંમત મળશે. 2 ડિવાઇડેડ બાય 1 તો 0.0024, it is equal to k 6 × 10⁻², raised to x, અને 2 × 10⁻², raised to y. જોજો આ વેલ્યુ મેં લખી નાખી. 2 ડિવાઇડેડ બાય 1, 0.0012, it is equal to k 6 × 10⁻², raised to x, 1 × 10⁻², raised to y. ચાલો કે કેન્સલ, આ ભાગ આખો કેન્સલ થશે. 10⁻², raised to y, 10⁻², raised to y, એટલે આ બી કેન્સલ. વધ્યું શું હવે? તો આ 2 આવશે. 2 ડિવાઇડેડ બાય 1, ઇટ ઇઝ ઇક્વલ ટુ કે કેન્સલ, આ કેન્સલ થઈ જશે, y વાળો ભાગ વધ્યો 2 raised to y, અને 1 raised to y છે એટલે આપણે એને પછી 1 જ લઈ લઈશું. તો હવે અહીંયા આગળ 2 raised to કંઈ નથી એટલે 1 હશે. સો y ઇઝ ઇક્વલ ટુ 1, y બરાબર 1 થઈ ગયો. મારે x અને y બંને શોધવાના છે, તો x શોધી શકાશે, y આવી ગયો તો ક્યાં y ની ગમે તે જગ્યાએ વેલ્યુ એડ કરો તો એ થોડુંક લાંબુ થશે ગણતરીમાં. પણ જો સમીકરણ નંબર 3 ડિવાઇડેડ બાય સમીકરણ નંબર 3 ભાગ્યા 1 કરી નાખો, 3 ભાગ્યા 1 કરી નાખીએ. ચાલો 3 છે 0.0024, it is equal to k 12 × 10⁻², raised to x, 1 × 10⁻², raised to y, divided by 0.0012, 0.0012 into k. બધામાં k રહી ગયો છે દીકરાઓ, k રહી ગયો છે, into k 6 × 10⁻², raised to x, 1 × 10⁻², raised to y. y વાળું પદ આખું નીકળી જશે. x માં જુઓ તમે 10 ઘાત સરખી છે, એ કેન્સલ થઈ જશે, કે કેન્સલ થઈ જશે, આ ઉપર 2 આવશે, નીચે 1, ઇટ ઇઝ ઇક્વલ ટુ 12 ડિવાઇડેડ બાય 6, બાકી બીજું બધું કેન્સલ છે તો 6 એટલે 2, રેઝ ટુ x, આ રેઝ ટુ x કન્ટિન્યુ છે ભાઈ, રેઝ ટુ x કન્ટિન્યુ છે આખાના, 6 રેઝ ટુ x છે, 12 રેઝ ટુ x છે, એટલે આખા હોલ રેઝ ટુ x, એટલે 2 રેઝ ટુ 1, ઇટ ઇઝ ઇક્વલ ટુ 2 રેઝ ટુ x, સો x ઇઝ ઇક્વલ ટુ 1. તો પ્રક્રિયાક્રમ શું બને? તો પ્રક્રિયાનો ક્રમ બરાબર કુલ પ્રક્રિયાક્રમ, ઇટ ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો આખી પ્રક્રિયાનો ક્રમ કેટલો મળે છે આપણને? 2 મળે છે.
તો આ આપણો દાખલો થયો. એકદમ સરળ એક્ઝામ્પલ છે, બરોબર છે. દાખલાઓ એવા કંઈ એવા અઘરા નથી આવતા, એકદમ ખાલી કિંમતો તમારે મૂકવાની છે, વેલ્યુ પુટઅપ કરીને એક્સ અને વાય શોધવાના થયા. તો આ ધ્યાન રાખીશું. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી નવા દાખલામાં આગળ વધીએ. બીજું દીકરાઓ, આપણે કંઈ 2-5 મિનિટના યુટ્યુબ પરના લેક્ચર મૂકતા નથી. આપણે કમ્પ્લીટ એક થિયરી જે પ્રમાણે લેક્ચરમાં ભણાવવામાં આવે એ જ રીતે મૂકીએ છીએ. અને એવું પણ નથી કરતા બોર્ડ પર થિયરી લખી નાખીને પછી સીધી સમજાવી દઈએ. હા, કોઈ જગ્યાએ મારે વિડીયો બગડ્યો હશે તો ધીસ ઇઝ પોસિબલ, બરાબર છે. વિડીયો બગડ્યો હોય ઇટ મીન્સ કે વિડીયો ઉતરતા કંઈક ક્વેરી આવી ગઈ હોય, તો એકચ્યુઅલમાં ભણાવેલું તો હોય જ, બરાબર છે. તો દીકરાઓ 2-5 મિનિટના વિડીયો આપણને ફાવતા નથી કે ખાલી નાના નાના ટોપિક આપી દો, છોકરાને શીખવાડી દો, ઝડપથી પૂરું કરી નાખો. ના દીકરાઓ, આપણે થરલી જઈ રહ્યા છે, થિયરી લઈએ છીએ, એના દાખલાઓ લઈએ છીએ, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલા દાખલાઓ લઈએ છીએ, પછી જ નવા ટોપિકમાં આગળ વધીએ છીએ, બરોબર છે. તો આજે એ જ ક્રમ ચાલશે કે ભાઈ વેગ નિયમ પતી ગયો, વેગ નિયમના દાખલા પ્રેક્ટિસમાં કરી લઈશું, કોમ્પિટિટિવ એક્ઝામના દાખલા જે પૂછેલા છે એ રીતના એ પણ બી જોઈ લઈશું, પછી નવા ટોપિકમાં આગળ વધીશું, બરોબર છે. એ જ ક્રમ આપણો રૂટીનમાં રહેશે. એટલે આપણો લેક્ચર છે ઓછામાં ઓછું યુટ્યુબ પર 20 મિનિટ, 25 મિનિટ કે કલાક, બરોબર છે. એ 2-5 મિનિટના વિડીયોઝ મને ફાવશે નહીં અને આપવા યોગ્ય પણ નથી તમને લોકોને, કારણ કે પછી વેટ ઉતારીને કંઈ દીકરાઓ કંઈ એવું ઉખાડી નથી લેવાનું, બરાબર. કે મેક્સિમમ વિડીયો બતાવીએ છોકરાઓને કે મારા 50 વિડીયો છે, પણ 50 વિડીયોમાં હોય 5 મિનિટના વિડીયો, બરોબર છે. આપણે કલાકના વિડીયો પણ છે, 40 મિનિટના પણ છે, 35, જેવો ટોપિક એવો, બરોબર છે. કોઈ ટોપિકમાં ક્યાંય વેટ નથી, કમ્પ્લીટ થિયરિટિકલ કોમ્પિટિટિવ એક્ઝામને અનુલક્ષીને જ વિડીયો બનાવેલા છે. કોઈ પણ બી ટોપિક લઈ લેશો, બરોબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલા દાખલાઓ પણ આના કરવા છે. થોડી ઝડપ રાખશું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં આગળ વધીશું. હવે નવો દાખલો જે છે ને દીકરાઓ, એ એકચ્યુઅલમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે. ચલો મારી સાથે રહેશો. IIT 2004 શરૂઆતમાં પ્રક્રિયક એ છે, એની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં, એમ કેપિટલ લખી નાખું છું એટલે સમજો, મોલ પ્રતિ લીટર 0.1 છે. શરૂઆતમાં બીની સાંદ્રતા મોલરમાં 0.1 છે. એ સમયે શરૂઆતનો વેગ R, મોલ પ્રતિ લીટર એટલે મોલર પ્રતિ સેકન્ડ 0.05 છે, 0.2 છે, 0.1 છે, 0.1 છે, 0.1 છે, 0.2 છે, 0.05 છે. આપેલ માહિતી પરથી એક વેગ સમીકરણ અને વેગ અચળાંક શોધો. વેગ સમીકરણ લખવાનું છે દરેક માટે, અને પછી એના માટે આપણે વેગ અચળાંક એટલે કે કે શોધવાનો થયો, બરોબર છે. પ્રક્રિયા કંઈક આ રીતે છે, ઉપર લખી દો. A + B gives નીપજ.
પ્રક્રિયા આ રીતે છે. ક્વેશ્ચન આપણી પાસે આપેલા છે એ આ મુજબના રહેશે. ચલો સૌથી પહેલા સોલ્યુશન લઈ લઈએ. આમાં નવું આવ્યું, વેગ નિયમ શોધવાનો થયો, બરોબર છે, પણ વેગ અચળાંક શોધવાનું કીધું. વેગ અચળાંક એટલે દીકરાઓ કે શોધવાનું કીધું. હવે કે શોધવાનું કીધું તો આપણે શું કરીશું? પહેલા જ કે પહેલા વેગ સમીકરણ લખીશું. વેગ બરાબર r બરાબર r ઇટ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ બંને પ્રક્રિયકોની સાંદ્રતા રેસ ટુ x રેસ ટુ y. ઓકે, ચાલો પહેલું સમીકરણ, પહેલી કન્ડિશન શું આપેલી છે? વેગ કેટલો છે? 0.05 r આપી દીધો છે આપણને. આ રહ્યો કે a રેસ ટુ x, એ કેટલો આપ્યો છે? 0.1 રેસ ટુ x, 0.1 રેસ ટુ y. This is equation number 1. બીજું છે 0.1, it is equal to k, 0.2 raised to x, 0.1 raised to y. સમીકરણ નંબર 2. વેગ કેટલો આપ્યો છે ત્રીજામાં? 0.05. જોવા રહ્યો એ વખતે કે એ કેટલો છે? એ કેટલો છે? એ આ રહ્યો. જુઓ ત્રીજા માટે એ આ રહ્યો 0.1 raised to x. બી કેટલો છે? 0.2 raised to y. ઇક્વેશન નંબર 3. સમીકરણ નંબર 1, 2, 3 આવી ગયા. હવે જુઓ કે શોધવો છે ને દીકરાઓ, તમારે xy તો શોધવો જ પડશે. આગળ આપણે xy શોધવાને કીધા હતા પ્રક્રિયાક્રમ. આ દાખલામાં એવું કીધું કે કે શોધો, તો પહેલા હું x શોધી નાખીશ, પછી y શોધી નાખીશ, અને કોઈ પણ બી 1, 2, 3 માંથી કોઈ પણ બી એક સમીકરણમાં x અને y ની કિંમત એડ કરીશ એટલે મને કે મળી જશે. ચલો પહેલા x શોધીએ. તો સમીકરણ નંબર 2 ડિવાઇડેડ બાય 1. સમીકરણ નંબર 2, 0.1 it is equal to k, 0.2 raised to x, 0.1 raised to y. ઉકેલ તો મેળવવા પડશે ને દીકરાઓ. અને સમીકરણ નંબર 1, 0.05 divided by k, 0.1 raised to x, 0.1 raised to y, 0.1 raised to y, 0.1 raised to y નીકળી ગયા. કે કેન્સલ, આવશે 2, અહીં આગળ આવશે 2 raised to x. જો આ 0.2 છે, આ 0.1 છે, તો અહીં આગળ 2 લખી નાખીએ. ચલો આ પહેલા 2 લખી નાખીએ, અહીં ડિવાઇડેડ બાય 1. ચલો અહીં ખ્યાલ નથી આવતો તો ધ્યાન રાખજો. 0.2 raised to x, 0.1 raised to x, તો 0.2 ડિવાઇડેડ બાય 0.1 raised to x. તો આ 2 થઈ જશે, તો 2 raised to x થઈ જાય દીકરાઓ. આ બી 2, આ બી 2, અને આ થઈ જશે હવે 2 raised to x, આ 2 raised to 1. સો x is equal to 1. x બરાબર 1 આવી ગયો. સમજો, x બરાબર 1. હવે આપણે મેળવવો છે y. y મેળવવા માટે શું ધ્યાન રાખીશું? સમીકરણ નંબર 3 ભાગ્યા 1 કરી નાખો ને. 3 ડિવાઇડેડ બાય 1 એટલે આ x જતા રહેશે એટલે y ની વેલ્યુ મળી જશે મને. ઓકે, સમીકરણ નંબર 3 ડિવાઇડેડ બાય 1, તો સમીકરણ નંબર 3, 0.05 it is equal to k, 0.1 raised to x, 0.2 raised to y. સમીકરણ નંબર 1 વડે ડિવાઇડ કરીશું. 0.05 k, 0.1 raised to x, 0.1 raised to y. ક્લિયર? તો આ 1 થઈ જશે. સમજો 1, અને આ શું થશે સમજો. કે કેન્સલ, 0.1 raised to x એ પણ ગયા, 0.2, 0.1 raised to y. So a 2 raised to y. 2 raised to y is equal to 1. So y કેટલા હશે? સીધા બી મળે, સીધા પણ મળે. સમજો. હવે હું જુઓ, આની સાંદ્રતા એની એ જ રાખો. યસ. આની સાંદ્રતા બમણી કરી. યસ. તો આની સાંદ્રતા એની એ જ રહી. યસ. આની સાંદ્રતા તો એની રહી, એટલે મેં આમાં કોઈ ફેરફાર ના કર્યો. આની સાંદ્રતા મેં બમણી કરી, આ બમણી કરી, પણ વેગ બદલાયો નહીં. સાંદ્રતા બમણી કરી હોવા છતાં ડાયરેક્ટ બી મળે.
सांद्रता बमणी करी होवा छतां एनो वेग बदलातो नथी। अहींया આગળ જો શું થયું, આની સાંદ્રતા બમણી કરી, હા બમણી કરી, આની સાંદ્રતા એની એ રાખી, હા એની એ રાખી, તો વેગ કેવો થઈ ગયો બમણો જોઈ લો। તો સાંદ્રતા બમણી કરતા જો વેગ બમણો થાય, સાંદ્રતા બમણી કરતા વેગ બમણો થાય તો પ્રક્રિયા ક્રમ 1 કહેવાય। જો x = 1, सांद्रता बमणी करता वेग एनो ए ज रह्यो। सांद्रता बमणी करता जो आ पॉइंट 1 હતો, आनी तो एनी ज छे। जो એટલે પહેલા ને ત્રીજામાં સરખાવો, આની અંદર સાંદ્રતા સરખી જ ચાલી, આની સાંદ્રતા બમણી થઈ, આની સાંદ્રતા બમણી થઈ, તો વેગ એનો એ જ રહ્યો। તો 2y આવ્યો તો y કેટલા આવે, તો y = 0, શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ। ધ્યાન રાખજો, બી ના અનુસંધાનમાં પ્રક્રિયાનો ક્રમ શૂન્ય છે। બહુ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન રાખજો। तो प्रक्रियाक्रम केटलो थई गयो, तो कुल प्रक्रियाक्रम पूछो नहीं पण शोधी नाखीए। x + y = 1 + 0 = n = 1। तो प्रक्रियाक्रम कुल प्रक्रियाक्रम 1 रहेशे। ओके, चलो तो नेक्स्ट में आगळ वधीए। x અને y ની કિંમત આમાં મૂકી દઈશું। x ની કિંમત 1, y ની કિંમત 0। x ની કિંમત 1, y ની કિંમત 0, એટલે આટલો ભાગ 1 થઈ ગયો, છોડી દો ને। આ અહીં 1 થઈ ગયો, x⁻1 એટલે 0.1 થઈ ગયો, આમ લઈ લો તો k ની કિંમત આપણને મળી જશે, આવી જશે ને। x ની કિંમત અહીં પુટ અપ કરો, બરોબર છે। આ તો y તો 0 છે, 0.1/0, એટલે આ ભાગ તો 0 થઈ ગયો। તો હવે આ શું થઈ ગયો, તો 0.1/1, તો 0.05 ડિવાઇડેડ બાય 0.1 ઇટ ઇઝ ઇક્વલ ટુ k, બરોબર છે। સમીકરણ નંબર 1 માં કિંમતો મૂકીએ, જો આવું થાય 0.05 it is equal to a 0.1 જ છે, 0.1 raised to x અને 0.1 raised to y is equal to 0 અને x is equal to 1 મૂકતા, બરોબર છે। આ બંને કિંમતો આપણે આની અંદર ઉમેરીએ તો આ 0.05 k 0.1 raised to x એટલે 1, y તો 0 છે એટલે એને ભૂલી જાઓ, 1 થઈ જશે। चलो 0.1 नाम लईश એટલે 0.05 इट इज इक्वल टू k डिवाइडेड बाय 0.1 મળી જશે, 1/2 આવશે, k इज इक्वल टू 1/2। એકમ શું આવશે તમારે મને કહેવાનો। પ્રક્રિયાનો ક્રમ પ્રથમ છે તો એકમ શું આવવો જોઈએ, સેકન્ડ ઇન્વર્સ। શું આવવું જોઈએ, સેકન્ડ ઇન્વર્સ આવવું જોઈએ ભાઈ। દેખ સર કેવી રીતે ખબર પડી સેકન્ડ ઇન્વર્સ? अरे दीकराओ समझो मारी वस्तु, गई काले आपणे शून्य क्रम, प्रथम क्रम दरेक माटे कीना अचळांको मेळव्या हता, तो सीधुं याद राखी लो तो बी वांधो नहीं। 1/2 सेकंड इनवर्स, तो 0.5 सेकंड इनवर्स कीनी किंमत, बरोबर छे। एटले ऑप्शन आ रीते आपणे आपेलो हशे, कॉम्पिटिटिवमां पूछेलो दाखलो छे, थोडुं ध्यान राखीशुं, बरोबर छे। आ रीतना दाखलाओ पूछाय छे दीकराओ, कई एवुं नथी के बहु बधा अघरा पूछाय, आ तमने शीखवाडीए छे एमांथी ज छे, खाली तमारे लॉजिक थोड़ाक वापरवाना छे के आपणने दरेक दाखला x અને y शोधवाना आपेला छे प्रेक्टिस माटे। आईआईटी ની અંદર એ લોકો કે શોધવા માટે પૂછ્યો, કશો વાંધો નહીં, તો x અને y ની કિંમત એડ કરીશું, ગમે તે એકમાં, આમાં કરો, આમાં કરો, આમાં કરો, ગમે તેમાં કરો તો આપણને કે મળી જશે, બરાબર। કે તો અચળાંક છે, બધી બાજુ સરખો જ મળશે। ઓકે, તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લઈએ। આઈઆઈટી 2004 નો ક્વેશ્ચન છે, ચલો ઝડપથી, પછી નવા મુદ્દામાં આગળ વધીએ। चलो नो एग्जाम्पल, रीत बदलिए। क्वेश्चन पूछवानी मेथड बदलिए, खाली रीत एटले क्वेश्चन पूछवानी खाली मेथड। चलो 2a + 3b gives નિપજ। એના અનુસંધાનમાં પ્રક્રિયાક્રમ 2, એના અનુસંધાનમાં પ્રક્રિયાક્રમ 2 છે અને બીના અનુસંધાનમાં પ્રક્રિયાક્રમ
-1 છે. તો વેગ નિયમ લખો. પ્રક્રિયાક્રમ શોધો એટલે કુલ પ્રક્રિયાક્રમ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રક્રિયાના વેગમાં કેવો ફેરફાર થાય છે? કેવો ફેરફાર થાય? પહેલો ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો, થોડુંક અલગ પેનનો યુઝ કરો એટલે તમને પણ થોડું ક્વેશ્ચનમાં અલગથી ખ્યાલ આવે. ક્વેશ્ચનનો જ પેટા પ્રકાર છે. એમાં પેટા ક્વેશ્ચન નંબર 1, ફક્ત એની સાંદ્રતા બમણી કરતા, ફક્ત એની સાંદ્રતા બમણી કરતા શું થશે? ક્વેશ્ચન નંબર 2, કન્ટિન્યુ લખું છું દીકરાઓ. ફક્ત બીની સાંદ્રતા અડધી કરતા, ફક્ત બીની સાંદ્રતા અડધી કરતા. ક્વેશ્ચન નંબર 3, એ અને બી ની સાંદ્રતા બમણી કરતા, એ અને બી ની સાંદ્રતા બમણી કરતા, એ ને બી બંનેની સાંદ્રતા બમણી કરતા. અને ચોથો પોઈન્ટ, પાત્રનું કદ 3 ગણું કરતા, પાત્રનું કદ 3 ગણું કરતા. હવે બીજો અર્થ સમજો, જો વાયુ હોય તો પાત્રનું કદ 3 ગણું કરીશું, અને જો પ્રવાહી હોય તો પ્રવાહીનું કદ 3 ગણું. ધ્યાન રાખજો. દાખલો ખૂબ સરસ છે, સમજીએ અને ગણતરી કરીએ સાથે સાથે. મારી સાથે રહેશો. ક્વેશ્ચન પહેલા જોઈ લઈએ. 2a + 3b ઇટ ગિવ્સ નિપજ. એના અનુસંધાનમાં પ્રક્રિયાક્રમ 2, બીના અનુસંધાનમાં પ્રક્રિયાક્રમ -1 છે. એના માટે વેગ નિયમ લખવાનો છે, પ્રક્રિયાક્રમ શોધવાનો છે, પ્રક્રિયા વેગમાં કેવો ફેરફાર થાય છે. તો એના માટે ક્વેશ્ચન નંબર 1 કે ફક્ત એની સાંદ્રતા બમણી કરતા. જો એની સાંદ્રતા બમણી કરીએ ત્યારે દીકરાઓ બી ને કંઈ નહીં કરવાનું, ફક્ત એ શબ્દ વાપરેલો છે. અને કદાચ ફક્ત શબ્દ ના વાપર્યો અને એવું કહે કે એની સાંદ્રતા બમણી કરતા, તો બી એવું ધ્યાન રાખવાનું કે એની સાંદ્રતા બમણી કરી રહ્યા છે પણ બીની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. ધ્યાન રાખજો, અહીં તો સ્પષ્ટતા કરી છે ફક્ત એની સાંદ્રતા, પણ કદાચ ફક્ત શબ્દ ના હોય તો આપણે સમજી લેવાનું કે એની સાંદ્રતા બમણી કરતા એટલે બીને કંઈ નહીં કરતા, બીની સાંદ્રતા તો એની જ રાખીએ છીએ. પછી કહે છે ફક્ત બીની સાંદ્રતા અડધી કરતા, એટલે એની સાંદ્રતામાં ફેરફાર નહીં કરીએ એ વખતે. બંનેમાંથી કોઈ બી એકની સાંદ્રતા બદલાશે. પહેલો ટોપિક છે કે એની સાંદ્રતા બમણી કરી દઈએ છે, બીને કંઈ નથી કરતા. ચલો બીજો પોઈન્ટ હવે લઈએ કે બીની સાંદ્રતા અડધી કરીએ છીએ, એની સાંદ્રતા મૂળ સાંદ્રતા જ રાખીશું. બરોબર છે. ત્રીજો મુદ્દો છે એ અને બી ની બંનેની સાંદ્રતા આપણે બમણી કરી નાખીશું, એની સાંદ્રતા પણ બમણી કરીશું, બીની સાંદ્રતા પણ બમણી કરીશું. અને ત્રીજો મુદ્દો એટલે કે ચોથો ક્વેશ્ચન છે કે પાત્રનું કદ 3 ગણું કરતા, વાયુ હોય તો પાત્રનું કદ 3 ગણું, અને જો પ્રવાહી હોય તો સાંદ્રતા એટલે કદ 3 ગણું કરતા, પ્રવાહીનું કદ 3 ગણું કરતા. ઓકે, તો આપણે 1 બાય 1 એક પ્રશ્નોના જવાબ આપતા જઈએ. ખૂબ સરસ ક્વેશ્ચન છે. સોલ્યુશન ચલો દીકરાઓ, ફર્સ્ટ પહેલા આપણે કીધું છે વેગ નિયમ લખો. તો વેગ it is equal to r, it is equal to k a raised to x b raised to y. બરોબર છે ભાઈ. ચાલો હવે શું કહે છે કે એના અનુસંધાનમાં પ્રક્રિયાક્રમ 2 એટલે a raised to 2, બીના અનુસંધાનમાં -1, તો r is equal to k a raised to 2 and b raised to -1. ધ્યાન રાખજો ભાઈ, એના અનુસંધાનમાં બીજું એટલે x બરાબર 2 લખું, એવું x બરાબર 2 અને y બરાબર -1 આપેલું છે, રકમમાં જ આપ્યું છે. અત્યાર સુધી આપણે xy શોધતા હતા, અત્યારે xy આપી દીધા કે x આટલો છે ને y આટલો છે. તો દીકરાઓ વેલ્યુ એડ કરીશું કે r is equal to k a raised to 2 b raised to -1. તો પ્રક્રિયાક્રમ શોધવાનો છે.
પ્રક્રિયાક્રમ બરાબર x પ્લસ y બરાબર n ઇટ ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો પ્રક્રિયાક્રમ કેટલો મળશે? મને 1 મળશે. પ્રક્રિયાક્રમ 1 મળશે. 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. આપણે x અને y માટે એવું કીધું હતું, આગળ યાદ કરો લાસ્ટ, કે x અને y ની કિંમત ધન હશે, ઋણ હશે, પૂર્ણાંક હશે, અપૂર્ણાંક હશે, કંઈ પણ બી શકે છે. બરોબર છે? આવી ગઈ માઇનસ કિંમત. ઓકે, x અને y ઉપરથી આપણે નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. હવે એવું કે છે એની સાંદ્રતા બમણી કરતા. સમજો દીકરાઓ, આને હું સમીકરણ નંબર 1 કહી દઉં, આને સમીકરણ નંબર 1 કહી દઉં. હવે ક્વેશ્ચન નંબર 1 એટલે આન્સર નંબર 1 લખું છું. આન્સર નંબર 1, એની સાંદ્રતા બમણી કરતા તો મને નવો વેગ મળશે, એટલે r ડેશ ઇઝ ઇક્વલ ટુ k. એની સાંદ્રતા બમણી એટલે એની સાંદ્રતા a છે તો હું 2a કરી નાખું રેસ ટુ 2. b માં કોઈ ફેરફાર નથી કરતા, b રેસ ટુ માઇનસ 1. સમીકરણ નંબર 2 થઈ ગયું. સમીકરણ નંબર 2 ભાગ્યા સમીકરણ નંબર 1, 2 ડિવાઇડેડ બાય 1, તો r ડેશ k 2a રેસ ટુ 2 b રેસ ટુ માઇનસ 1, ચલો ડિવાઇડેડ બાય r k a રેસ ટુ 2 b રેસ ટુ માઇનસ 1, b રેસ ટુ માઇનસ 1, b રેસ ટુ માઇનસ 1 ગયા. k का k a का a સ્ક્વેર સ્ક્વેર છે નીકળી જશે ડાયરેક્ટ, ખાલી અહીંયા 2 વધશે અને અહીંયા આગળ r ડેશ બાય r ઇઝ ઇક્વલ ટુ 2 અને સ્ક્વેર વધશે તો ઇટ ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, સો શું લખાશે? r ડેશ ઇઝ ઇક્વલ ટુ 4r, એટલે કે વેગ કેટલો થશે? તો જો આપણે એના અનુસંધાનમાં દ્વિતીય ક્રમ છે ને, જો આપણે એની સાંદ્રતા બમણી કરીશું તો વેગ 4 ગણો વધે, 4 ગણો વધશે. સમજો વેગ કેટલા ગણો થઈ ગયો? એક કિસ્સામાં તો 4 ગણો વધી ગયો દીકરાઓ. એની સાંદ્રતા જેવી બમણી કરીને એટલે અહીંયા આગળ આને બમણી કરી એટલે 2 નો સ્ક્વેર એટલે વેગ કેટલો થઈ ગયો? 4 ગણો થઈ ગયો. બરાબર છે? અને સાંદ્રતા જે હતી એના કરતા સાંદ્રતા બમણી કરી તો એનો સ્ક્વેર થશે, બમણાનો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર એટલે 4 ગણો. ધ્યાન રાખજો, 3 ગણી હોત તો 9 ગણો વેગ થાત. અને સાંદ્રતા 3 ગણી કરી હોત તો, અરે દીકરાઓ સાંદ્રતા 3 ગણી કરી 3 નો સ્ક્વેર, સિમ્પલ યાદ રાખજો, ઝડપથી ઓળખવા. 3 નો સ્ક્વેર એટલે 3 તરી 9 એટલે કે વેગ 9 ગણો થાત. પ્રક્રિયાક્રમનો ઉપયોગ સમજો. પ્રક્રિયાક્રમ ક્યાં હવે ઉપયોગ થવા લાગ્યો તમે સમજો. સાંદ્રતા હું બદલીશ તો પ્રક્રિયાનો વેગ બદલાશે. એ કોના પર આધારિત થઈ ગયો? પ્રક્રિયાક્રમ પર આધારિત થઈ ગયો. ચલો બીજો ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચનમાં આપણને એવું કીધેલું છે ફક્ત બી ની સાંદ્રતા અડધી કરતા. પહેલા ઇક્વેશન લખી નાખીએ. r ડેશ બરાબર k a નો 2 ઘાત, a ની 2 ઘાત. બી ની સાંદ્રતા અડધી કરવાની એટલે બી ની સાંદ્રતા છે એના કરતા અડધી એટલે b બાય 2 રેસ ટુ માઇનસ 1. ધીસ ઇઝ સમીકરણ નંબર 3 આપું છું એને. તો 3 ડિવાઇડેડ બાય 1, મેઇન સમીકરણ નંબર 1 છે એમાં બી ની સાંદ્રતા એની એ રાખી, એની સાંદ્રતા બમણી કરી. હવે એની સાંદ્રતા એની એ રાખીએ છીએ, બી ની સાંદ્રતા અડધી કરીએ છીએ. તો હવે r ડેશ ઇટ ઇઝ ઇક્વલ ટુ k a સ્ક્વેર b રેસ ટુ માઇનસ 1, ઓકે, ડિવાઇડેડ બાય, સમજો r ડેશ b બાય 2 રેસ ટુ માઇનસ 1, સોરી, b બાય 2 રેસ ટુ માઇનસ 1 અને ડિવાઇડેડ બાય r બરાબર k a રેસ ટુ 2 b રેસ ટુ માઇનસ 1. r કે ગયા, a સ્ક્વેર ગયા, b રેસ ટુ માઇનસ 1 ગયા. હવે આ 1/2 છે, ઉતાવળ બિલકુલ ના કરતા. r ડેશ બાય r બરાબર 1/2 રેસ ટુ માઇનસ 1. બંનેને -1 આપી દો તો 2 રેસ ટુ -1 એટલે 1/2 અને એની -1 ઘાત એટલે 2 થઈ જશે દીકરો. ઉપર આવી જશે ને.
તો આ ઉપર આવી જશે એટલે 2 થઈ જશે. r ને ઉપર લઈ લઈશ એટલે r ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r, એટલે કે વેગ 2 ગણો થશે. વધે હો, વેગ 2 ગણો વધશે. ચલો આન્સર નંબર 3 માં આગળ વધીએ. આન્સર નંબર 3 શું કે છે? એ અને બી ની બંનેની સાંદ્રતા બમણી કરતા, કશો વાંધો નહીં, બંનેની સાંદ્રતા બમણી કરતા વેગ કેટલો થાય છે જોઈએ. તો બંનેની સાંદ્રતા બમણી એટલે સમીકરણ નંબર 4 આવશે. હવે 1 2 3 એક ની અંદર બમણી કરીએ, 1 r આવ્યું. ચલો એનો વેગ બદલાશે r ડેશ કે a ની સાંદ્રતા બમણી એટલે 2a નો સ્ક્વેર, b ની સાંદ્રતા પણ બમણી. જોઈ લો, એ હતી એના કરતા મેં બમણી કરી નાખી, બી હતી એના કરતા મેં બમણી કરી નાખી. ધ્યાન રાખજો, એ હતી એના કરતા બમણી, બી હતી એના કરતા બમણી. ચાલો તો અહીંયા આગળ મારી પાસે થઈ ગયું r ડેશ ઇઝ ઇક્વલ ટુ k 4a સ્ક્વેર. જો આમ નામ રાખશો તો વાંધો નહીં, સીધું એને સમીકરણ નંબર હું નામ આપી દઉં છું. સમીકરણ નંબર 3 આવે તો સમીકરણ નંબર 4 ભાગ્યા 1. જો બધું બહાર લઈ લો તો મને વાંધો નથી, તો બધું બહાર લો તો શું આવે? તો r ડેશ બરાબર k, આનો બહાર લઈશ એટલે 2 into 2 એટલે 4 થઈ જશે, 4a સ્ક્વેર. અને આને 2 ને બહાર લઈશ એટલે 2 raised to -1 એટલે 1/2 થઈ જશે. અને b ની -1 ઘાત, બરોબર છે? 2 raised to -1 દીકરાઓ, આ બંનેને ઘાત આપી દઉં, 2 raised to -1 ને b raised to -1. તો 2 raised to -1 એટલે 1/2, 1/2 થયા. તો આ 2 ને 4 એટલે સીધા કેન્સલ થઈ જશે, થાય ને? એટલે 2 આવશે. આ સમીકરણ નંબર 4 કન્ટિન્યુ. તો 4 ભાગ્યા 1 તો r ડેશ k 2a raised to 2 b raised to -1 r k a raised to 2 b raised to -1 b raised to -1 b raised to -1 गया, a square गया, k का k. तो r डैश इज इक्वल टू 2r. वेग 2 ગણો વધે. જોઈ લો, વેગ 2 ગણો થશે, હોય એના કરતા 2 ગણો. જે હતો r, પહેલા હતો r, હવે થઈ ગયો 2r. બરોબર છે? તો આન્સર નંબર 1 કમ્પ્લીટ થયો, 2 કમ્પ્લીટ થયા, 3 કમ્પ્લીટ થયા. ચોથામાં આગળ વધીએ કે પાત્રનું કદ 3 ગણું કરતા. ઓકે, ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો, ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફરીથી એક વખત ક્વેશ્ચન નંબર 1 સમજજો. ક્વેશ્ચન નંબર 1 માં શું છે? એની સાંદ્રતા બમણી કરતા મેં શું કર્યું કે આ જે વેગ નિયમ હતું એમાં એની સાંદ્રતા મેં બમણી કરી નાખી, બી ના સાંદ્રતામાં કોઈ ફેરફાર ન થયો. તો વેગમાં શું ફેરફાર થાય? આની સાંદ્રતા બમણી કરતા વેગમાં શું ફેરફાર થયો? તો કે આ જે છે એ ઇક્વેશનમાં મેં જે પ્રમાણે મને કીધું તે પ્રમાણે ચેન્જીસ મૂક્યા, સમીકરણ નંબર 2 લાવ્યો, સમીકરણ નંબર 2 ભાગ્યા 1 કર્યો, એટલે મને નવો વેગ મળી ગયો, જેને હું r ડેશ કહી રહ્યો છું કે 4 ગણો થઈ ગયો. પછી શું કહે છે કે ફક્ત b ની સાંદ્રતા અડધી કરતા, તો આ b ની સાંદ્રતા b હતી એની જગ્યાએ b/2 કરી નાખી. જોવા રહી એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી નાખ્યું, તો 2 ગણો વેગ થઈ ગયો. સમીકરણ નંબર એટલે ક્વેશ્ચન નંબર 3 માં એમ કહે છે કે a અને b ની સાંદ્રતા બંનેની બમણી કરતા, તો a ની સાંદ્રતા હતી એના કરતા મેં બમણી કરી નાખી, b ની સાંદ્રતા હતી એના કરતા મેં બમણી કરી નાખી. એમને એમ રાખીને જો ડિવાઈડ કરશો તો વાંધો નહીં, પણ મેં કિંમત બહાર કાઢી એટલે 2 નો સ્ક્વેર એટલે 4 અને 2 raised to -1 એટલે 1/2 થઈ ગયા, 2 કેન્સલ થઈ ગયા એટલે 2 વધ્યા. બરોબર છે? બીજું સમીકરણ નંબર 4 ભાગ્યા 1, 4 ભાગ્યા 1, 4 ભાગ્યા 1 એટલે r ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લીધો. ઓકે, ક્વેશ્ચન નંબર 1 ને સાફ કરું છું. હવે દીકરાઓ નવું પોઈન્ટ છે ક્વેશ્ચન નંબર 4. એમાં એવું કહે છે કે પાત્રનું કદ 3 ગણું કરતા. હવે જુઓ આન્સર નંબર 4. જો પાત્રનું કદ અથવા તો પ્રવાહી, દ્રાવણ પ્રવાહી હોય તો પ્રવાહીનું કદ 3 ગણું કરતા, તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ
મોલ ભાગ્યા લીટર. સમજો, એટલે કે લીટર શેમાં છે, એટલે કે આ કદ છે, કદ શેમાં છે, લીટરમાં. કદ લીટરમાં છે. કદ હું 3 ગણું કરી નાખું, કદ હું 3 ગણું કરી નાખું તો સાંદ્રતા કેટલી થાય? તો મોલારિટી ત્રીજા ભાગની થશે. જો કદ વધારવામાં આવે તો સાંદ્રતા એટલે કે મોલારિટી ઘટશે. કદ વધારવામાં આવે છે તો સાંદ્રતા ઘટશે. કદ વધારીશું તો સાંદ્રતા ઘટશે. જો કદ 3 ગણું કરીએ છીએ, જો કદ 3 ગણું કરીએ, સાંદ્રતા ત્રીજા ભાગની થશે. સમજો, કદ જો હું 3 ગણું કરીશ ને તો સાંદ્રતા ત્રીજા ભાગની થશે, 1/3 થશે. કદ 3 ગણું તો સાંદ્રતા ત્રીજા ભાગની થશે. તો અત્યારે હાલ મને ક્વેશ્ચનમાં શું કીધું? પાત્રનું કદ 3 ગણું કરી નાખીએ એટલે બંને પ્રક્રિયકોની સાંદ્રતા ત્રીજા ભાગની થઈ જશે. એટલે એની સાંદ્રતા A/3 અને બી ની સાંદ્રતા B/3 થઈ જશે. સમજો, કદ મેં 3 ગણું કરી નાખ્યું, સાંદ્રતા ત્રીજા ભાગની થશે તો એની સાંદ્રતા A/3 થશે, બી ની સાંદ્રતા B/3 થશે. તો આપણે આ વેલ્યુ છે એ ક્વેશ્ચન નંબર 4 ના નવા સમીકરણમાં એડ કરીશું. તો R' ઇઝ ઇક્વલ ટુ એની સાંદ્રતા ત્રીજા ભાગની A/3 નો હોલ સ્ક્વેર, બી ની સાંદ્રતા ત્રીજા ભાગની (1 - 1). જોયું, આની સાંદ્રતા ત્રીજા ભાગની કરી નાખી, આની સાંદ્રતા પણ ત્રીજા ભાગની કરી નાખી. શું થાય છે જોઈએ. તો R' ઇઝ ઇક્વલ ટુ K A⁹ 9 થાય ને, A ડિવાઇડેડ બાય એટલે A² બાય 9 અને અહીં શું થશે કે B⁻⁻1 સમજો અને 1/3 એટલે B/3 છે અને એની -1 ઘાત, -1 ઘાત એટલે ઉપર જશે, ડિવાઇડમાં છે ને -1 એટલે ઉપર જશે, +1 થઈ જશે, ઉપર જાય, ઉપર જશે એટલે ઉપર જશે એટલે 3 થઈ જશે દીકરાઓ. સમજો, 3 થઈ જશે. 3 થઈ જાય એટલે આને ડિવાઈડ કરીશું, 3 આવશે. બરોબર છે, બરોબર છે, બરોબર છે. તો હવે R' ઇઝ ઇક્વલ ટુ K/3 A² B⁻⁻1. ધીસ ઇઝ સમીકરણ નંબર 5. 4 આવ્યું હોય તો આગળ 5. ચાલો, તો હવે 5 ભાગ્યા 1 કરીશ. 5 R' બરાબર K/3 A² B⁻⁻1 R K A² B⁻⁻1 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 गया, A² गया, K का K 1/3. तो R' इज इक्वल टू R/3 એટલે કે વેગ ત્રીજા ભાગનો થશે, ઘટે. ત્રીજા ભાગનો ઘટશે દીકરા, 1/3 ભાગનો થઈ જશે એટલે 1/3 ભાગનો થઈ જશે. એટલે કે વેગમાં ઘટાડો થશે. કેટલો? 3 ગણો ઘટાડો એટલે 1/3. ઓકે, તો વેગ જે ઓરિજિનલ વેગ હતો R એના કરતા ત્રીજા ભાગનો થશે, ઘટશે એટલો. બરોબર છે. આગળ વધ્યો તો આમાં ઘટાડો આવ્યો. તો દીકરાઓ થોડું ધ્યાન રાખજો, ઉતાવળ બિલકુલ ન કરતા. બરોબર છે. સાંદ્રતા ઘટી રહી છે એટલે એમ થાય સર દર વખતે સાંદ્રતા કરતા વેગ ઘટશે. દીકરાઓ કેટલીક વખત પ્રક્રિયાક્રમ એવો આવશે ને માઇનસમાં કેવા કંઈ, તો એવું દર વખતે ગૂંખતા નહીં કે સાંદ્રતા ઘટતા વેગ ઘટે જ. ઘણા બધા ગૂંખીને બેઠા હોય સાંદ્રતા ઘટે એટલે પ્રક્રિયાનો, પણ દીકરાઓ પ્રક્રિયાક્રમ પર ડિપેન્ડન્ટ છે. જો હમણાં અહીંયા -2 હોત ને અને -1 હોત, સમજો તમે, અહીં -2 હોત, પ્રક્રિયાનો ક્રમ -2 હોત, અહીં આગળ -1 હોત, તો -2 એટલે 9 ની -1 એટલે ઉપર જતો રહે અને આ બી ઉપર જાત તો 27 ગણો વેગ વધી જાત. 27 ગણો વેગ વધી જાત. સામાન્ય કન્ડિશનમાં બરોબર છે કે સાંદ્રતા ઘટતા વેગ ઘટી રહ્યો છે,
પરંતુ પ્રક્રિયાક્રમ ઉપર બહુ મોટી ડિપેન્ડન્સી છે. જો પ્રક્રિયાક્રમ ઋણમાં હશે, આ ધારો કે -2 હોય, વિચારો -2 હોય, -2 તો અહીંયા આગળ 3 નો -2 ઘાત થઈ જશે. -2 એટલે 9 તો થઈ જ, -1 ઘાત ઘાત એટલે 9 ઉપર જશે, 3b ઉપર છે, 9 તરી 27, તો અહીંયા 27 આવશે આગળ, 27. તો વેગ કેટલો થઈ જશે? 27 ગણો થઈ જશે. એટલે પ્રક્રિયાક્રમ કયો છે એના પર આધારિત છે. એટલે બહુ એટલે એવું કંઈ ગોખવા માટે સ્પેશિયલી ન બેસતા. પ્રક્રિયાક્રમ ઉપર ડિપેન્ડન્સી છે એટલે થોડું ધ્યાન રાખજો. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. IIT 2014 હું નહીં હેલ્પ કરું, હું ખાલી ક્વેશ્ચન જ લખીશ. 2a plus b it gives c. પ્લસ d. શરૂઆતમાં સાંદ્રતા કોની? E ની. મોલર પ્રતિ લીટરમાં. શરૂઆતમાં B ની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં. C નો અનુસંધાનમાં શરૂઆતનો વેગ. C ના અનુસંધાનમાં ધ્યાન રાખજો, પ્રક્રિયાનો વેગ મોલર પ્રતિ સેકન્ડમાં. ચાલો 0.1, એ વખત B ની સાંદ્રતા 0.1, એ વખતે વેગ છે 1.2 into 10⁻³ 0.1, 0.2 અને એ વખતે 1.2 into 10⁻³. 0.2, 0.1, 2.4 into 10⁻³. તમારે શોધવાનું છે પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ શોધવાનો છે, બરાબર છે? પ્રક્રિયાક્રમ શોધવાનો છે. પ્રક્રિયાક્રમ શોધો. ચાલો એડવાન્સ 2014, એડવાન્સ 2014, સેમ યર. M gives n માટે m નો અદ્રશ્ય થવાનો દર 8 ગણો વધે જ્યારે m ની સાંદ્રતા બમણી કરવામાં આવે. તો m ના અનુસંધાનમાં પ્રક્રિયાનો ક્રમ શોધો. એમના અનુસંધાનમાં પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે, બરોબર છે? તમારે નક્કી કરવાનું, હું હેલ્પ નહીં કરું, બરોબર છે? પહેલા આની સાંદ્રતા શરૂઆતમાં x ધારી લો, એટલે આ y જેટલું મળશે, અને સામે dm -dm/dt થશે. યાદ રાખજો, અદ્રશ્ય થવાનો દર છે, પ્રક્રિયક છે, માઇનસ ચિહ્ન આવશે, -dm/dt થશે, બરોબર છે? અને ઇટ ઇઝ ઇક્વલ ટુ +dn/dt થશે ને આના માટે બી. ઓકે, પછી જ્યારે આની સાંદ્રતા બમણી કરું એટલે આની 2x, એમની સાંદ્રતા બમણી કરવામાં આવે એટલે 2x. એમના અનુસંધાનમાં પ્રક્રિયાનો આની સાંદ્રતા બમણી કરી અને પેલાનો અદ્રશ્ય થવાનો, એમનો અદ્રશ્ય થવાનો દર કેટલો છે? 8 ગણો છે. એટલે સામે મને નીપજ જે પણ બી એમ અદ્રશ્ય થવાનો દર છે એટલે વેગ એ 8 ગણો મળી ગયો.
અદ્રશ્ય થવાનો દર વેગ 8 ગણો મળી ગયો કે જ્યારે એમની સાંદ્રતા હું બમણી કરું, એમની સાંદ્રતા બમણી કરું ત્યારે વેગ 8 ગણો થાય. શોધી નાખો હવે પ્રક્રિયાક્રમ શું આવશે. જાતે આવડવું જોઈએ, મોઢે જ આવડવું જોઈએ. દાખલો મોઢે થાય એવો છે, દાખલો મોઢે થાય એવો છે. સાંદ્રતા બમણી કરતા વેગ 8 ગણો થાય છે. ટૂંકમાં સાંદ્રતા બમણી કરતા વેગ 8 ગણો, સાંદ્રતા બમણી કરતા વેગ 8 ગણો, સાંદ્રતા બમણી કરતા વેગ 8 ગણો. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. પ્રક્રિયાક્રમ 3 થાય. ઓકે, સાંદ્રતા બમણી કરું તો સામે વેગ 8 ગણો થાય. બરાબર છે. તો સાંદ્રતા રેસ ટુ 1 અને આ 2 રેસ ટુ 2, આ 2 રેસ ટુ x, સોરી x ઇઝ ઇક્વલ ટુ 3. બરાબર, આવી જશે. જાતે પ્રયત્ન કરો, જાતે પ્રયત્ન કરો. આ એડવાન્સ 2014માં હમણાં જ પૂછેલો છે, બહુ વધારે ટાઈમ નથી થયો, 5-6 વર્ષ થયા. 2a પ્લસ બી gives નીપજ. જ્યારે એની સાંદ્રતા બમણી કરતા, સમજો, જ્યારે એની સાંદ્રતા બમણી કરતા રેટ ઓફ રિએક્શન એટલે કે વેગ 2 ગણો થાય છે. એ અને બી ની સાંદ્રતા, જ્યારે એ અને બી ની સાંદ્રતા બમણી કરતા વેગ 8 ગણો થાય છે. 8 ગણો થાય તો પ્રક્રિયાક્રમ શોધો. આવડવું જોઈએ. બરોબર છે દીકરાઓ, જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. એડવાન્સ 2014, IIT 2014, એક્ઝામ્પલ એક્સ્ટ્રા. 3 દાખલા થયા. જલ્દી 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 ચોથો એક દાખલો આપવો છે. જલ્દી 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 ચોથો દાખલો લખીને લેક્ચર આજનું પૂર્ણ કરીશું. સ્ક્રીનશોટ લઈ લીધો, લઈ લીધો, લઈ લીધો. ઓકે, મજો 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 આવડવા જોઈએ ભાઈ દાખલાઓ. હવે દાખલાઓ ના આવડે તો પતી ગયું. આ રીતના a પ્લસ 2b પ્લસ 4c ઇટ gives નીપજ. જ્યારે પાત્રનું કદ બમણું કરતા, ઓકે, પાત્રનું કદ બમણું કરતા, સમજો, પાત્રનું કદ બમણું કરતા એટલે સાંદ્રતા અડધી થાય, ત્યારે રેટ ઓફ રિએક્શન 8 ગણો, રેટ ઓફ રિએક્શન 8 ગણો થાય. જ્યારે એની સાંદ્રતા બમણી, જે રીતે લખ્યું છે એ રીતે લખું છો ક્વેશ્ચનમાં. બી ની સાંદ્રતા અડધી, સમજો, બહુ સરસ ક્વેશ્ચન છે. વેગ 4 ગણો થાય છે. વેગ 4 ગણો થાય જ્યારે 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 ફક્ત સી ની સાંદ્રતા, ફક્ત સી ની સાંદ્રતા 4 ગણી કરતા. સરસ દાખલો છે. રેટ ઓફ રિએક્શન વેગ 64 ગણો થાય છે. ઓકે, બંનેમાં વધે, હો, વધે વધે. 4 ગણો વધે, 64 ગણો વધે. વેગ નિયમ લખો, પ્રક્રિયાક્રમ શોધો. વેગ નિયમ લખો, પ્રક્રિયાક્રમ શોધો. ઓકે, આવડશે ને? આવડશે, 100% આવડશે, 100% આવડશે. બરોબર છે દાખલાઓ. દીકરાઓ, હવે આટલા દાખલાઓ આપણે પ્રેક્ટિસ કર્યા પછી જો ના આવડે ને તો હવે આપણે ઢાંકણીમાં પાણી લેવું પડે. ઢાંકણીમાં પાણી લઈ અને પછી અંદર એક ડૂબકી મારીને પછી બહાર નીકળી જવાનું. ઓકે, તો દીકરાઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. પ્રેક્ટિસ પણ સારી એવી કરી લીધી. એટલે આપણે આગળ કીધું એ પ્રમાણે કે રમત રૂડિયા નથી કરતા. એક બે ટોપિક લઈ એક દાખલો પૂરો કરીને ટોપિક પૂરો નથી કરતા. કમ્પ્લીટ થરલી જઈએ છીએ. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછેલા દાખલાઓ પણ સાથે સાથે કરીએ છીએ. તો આજે આ ટોપિક, વેગ નિયમના ટોપિકને આપણે દાખલા સહિત પૂર્ણ ડિક્લેર કરીશું.
બરાબર છે. તો થોડું ધ્યાન રાખજો દીકરાઓ, સાથે ને સાથે કરતા રહેજો, સરસ મહેનત કરો. બેસ્ટ ઓફ લક, હેવ એ નાઇસ ડે. બરાબર છે, ખૂબ સરસ મહેનત કરો અને ખૂબ આગળ વધો. ઓકે દીકરાઓ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ચાલો.